મને ખબર છે મોટાભાગના નોકરિયાત મિત્રો અત્યારે આ વિડીયો જોવે છે, કારણ કે થંબનેલ ઉપરથી ખબર પડી ગઈ છે કે એક આપણા કામનો વિડીયો આ વખતે આવ્યો છે. બધા નોકરિયાત માટે આ વિડીયો લાગુ પડે છે. થોડાક દિવસ પહેલા એલએનટીના સુપ્રીમો એટલે કે ચેરમેન સુબ્રમણ્યમજીએ એક સ્ટેટમેન્ટ આપ્યું કે અઠવાડિયામાં 90 કલાક કામ કરવું જોઈએ અને એણે એના એમ્પ્લોઈઝને રવિવારે બોલાવીને કામ નથી કર્યું, એમને ખેદ છે. कुछ भी બહુ વિચિત્ર માનસિકતા વાળું સ્ટેટમેન્ટ એમના દ્વારા આપવામાં આવ્યું અને આખા દેશમાં બવાલ મચી ગયો. લગભગ તમે સમજો કે દરેક એમ્પ્લોયીને એવી બળતરા ઉપડી કે ભાઈ આના કરતા તો તમે એમને ગુલામ તરીકે રાખો, અથવા તો જેમ પહેલા આફ્રિકાથી લોકોને બોલાવીને હબસીઓને જેમ ગુલામ રાખવામાં આવતા એમ ગુલામ રાખી લો ને. અમારી ક્યાં જરૂર છે તમને? અમે જીવીએ કે મરીએ, જો તમને ફેર ના પડતો એક અઠવાડિયે 90 કલાક એટલે તમે કેટલા કલાકો થાય વિચાર તો કરો. 1 કલાક પ્રમાણે કામ કરવાની માનસિકતા નું એક બીજ પણ જ્યારે અહીંયા રોપાણું, આખા દેશમાં ધમાકો બોલી ગયો. કેટલા બધા લોકોએ એની તરફેણમાં અને કેટલા બધા લોકો એની વિરુદ્ધમાં સ્ટેટમેન્ટ્સ આપ્યા. આપણે આજે એ જોવાનું છે. સ્ટેટમેન્ટ તમને દરેક યુટ્યુબ ચેનલ ઉપર મળી જશે દોસ્તો. આપણે જોવાનું મૂળ આજે એ વસ્તુ છે કે ખરેખર એક એમ્પ્લોય તરીકે શું વિચારવામાં આવે છે, એક એમ્પ્લોયના મનની વાત શું હોય છે અને ખરેખર એક એમ્પ્લોયે શું કરવું જોઈએ. બહુ જબરજસ્ત વિડીયો છે મિત્રો. ગુજરાતીમાં આ વિડીયો પહેલી વાર બને છે. હિન્દીમાં તમને મળશે, અંગ્રેજીમાં મળશે. ગુજરાતીમાં આ વિડીયો સૌથી પહેલી વાર હું તમારી સમક્ષ લઈને આવું છું, તો ખાસ વિડીયો છેક સુધી જોવો જરૂરી છે. જો ચેનલને હજી સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેશું પહેલા, એટલે મને પણ મોટિવેશન મળતું રહે. નોકરિયાત મિત્રોની હૃદયની ભાવનાઓ તમારા સુધી પહોંચવાડવાનું ઘણું બધું કેવું છે, ઘણો બધા બંધનો પણ મારી પાસે છે, પણ હું તમને ઘણું બધું કહેવા આવીશ, ઘણું બધું સમજાવીશ, ઘણું બધું અનુભવ તમને કહીશ. તો હું તમારો મિત્ર દિવ્યમ અંધાણી આજે આ ચેનલ ઉપર લઈને આવ્યો છું ખાસ ટોપિક દરેક એમ્પ્લોય માટે કે આપણે 90 કલાક અઠવાડિયા અંદર કામ કરવું જ જોઈએ. એક એવરેજ માણસની જરૂરિયાત શું હોય છે? થોડાક પૈસા, એક સરસ મજાનું ઘર, નાનકડી ગાડી અને હસતો ખેલતો પરિવાર જેની સાથે સમય વ્યવસ્થિત રીતે વિતાવી શકે અને આનંદથી પોતાની જિંદગી પૂરી કરી શકે. એક એવરેજ ભારતીય એમ્પ્લોયનું આ સપનું હોય છે. હવે એ સપના માટે વર્ક લાઈફ બેલેન્સ એક બહુ મહત્વની વસ્તુ છે, જે વાસ્તવમાં જોવા તો ભારતમાં ક્યાંય અસ્તિત્વ ધરાવતી જ નથી. જે કંપનીઝની અંદર, જે સંસ્થાઓની અંદર, પછી સરકારી હોય કે ગેર સરકારી, એમ્પ્લોઈઝને એસેટ માનવામાં આવે છે, ત્યાં આ વસ્તુ હજી થોડે ઘણા અંશે જોવા મળે છે, પણ બાકીની સંસ્થાઓમાં તો આ વસ્તુનું ક્યાંય કોઈ જાતનું અસ્તિત્વ નથી. કંટ્રોલ ઉદય. જ્યારે અઠવાડિયાના 40 કલાક કામ કરવું એવું લેબર લોની અંદર નિયમ છે, એની સામે કોઈ સંજોગોમાં એવું નથી થતું કે લોકો 40 કલાક કામ કરતા હોય ને બાકીનો સમય પોતાની જાત માટે આપતા હોય. અને એ ટોક્સિક વાતાવરણની અંદર જ્યારે આવું સ્ટેટમેન્ટ આવે કે 90 કલાક કામ કરવું જોઈએ, ત્યારે સ્વાભાવિક રીતે દરેક એમ્પ્લોયના દિમાગની અંદર પોતાની નોકરી માટે નફરત જાગે કે મારી પાસે આટલું બધું કામ કરાવવામાં આવે છે અને હજી આ લોકો એવું કહે છે કે મારે 90 કલાક કામ કરવું જોઈએ. તમે વિચાર કરો કે કેટલા વર્કિંગ અવર્સ થયા એક દિવસના? 12 કલાક થયા સાહેબ, 12 કલાક એક દિવસના. આટલું સ્ટેટમેન્ટ આપતા પહેલા એક વિચાર કરવો જરૂરી છે કે આ સ્ટેટમેન્ટ આ લેવલ ઉપરથી બેસીને જો બધે પ્રસારિત કરવામાં આવે તો એની બીજા નોકરીદાતાઓ પર શું અસર પડશે, બીજા નોકરિયાત વ્યક્તિઓ પર શું અસર પડશે. તમને એક સરસ મજાનો સર્વે બતાવું. આ તમે જુઓ સ્ક્રીન ઉપર તમારો સર્વે આવે છે કે ભારતની અંદર 70% લોકો પોતાની નોકરીથી ડિસસેટિસ્ફાઈડ છે. લોકો માત્ર એટલે નોકરી કરે છે કે એને પૈસાની જરૂર છે. તમે બહુ સ્પષ્ટ કહું છું કે જો એને સારું ઓપ્શન મળે થોડાક ઓછા પૈસામાં, ફટ દેતાકને પોતાની નોકરી છોડવા તૈયાર છે આ વર્ક કલ્ચરની અંદર. આ બહુ પ્રૂવન વાત છે મિત્રો. તમે ગમે એને પૂછી જોજો, એકાંતમાં, અંગતમાં, કોઈ આ વસ્તુને જાહેર નહીં કરે, બટ દરેકના અંદરની, દરેકના મનની અંદર આ વાત છે, દરેકને હૃદયની આ વાત છે. અને હું માત્ર પાયાની એમ્પ્લોયની વાત નથી કરતો, ઇવન મેનેજમેન્ટની અંદર બેઠેલા વ્યક્તિઓ પણ હા પોતાનો રોલ ભજવે છે, બટ એ લોકોને હજી પણ એટલી જ બધી અનિચ્છાઓ છે, એટલી જ બધી હતાશા છે કે એ લોકો પણ આ સ્ટેજ ઉપર એ વિચારે છે. 86% લોકો, 86% ઓફ પીપલ આર સ્ટીલ સ્ટ્રગલિંગ ઇન ધેર જોબ. એ લોકો હજી મેન્ટલી સેટ નથી થતા. એ લોકો
પોતાની જાતને નથી સેટ કરી શકતા, નથી પોતાના પરિવારને સમય આપી શકતા કે નથી પોતાના કામમાં કોન્સન્ટ્રેટ કરી શકતા, અને છતાં પણ માત્ર ને માત્ર સર્વાઈવ કરવા માટે, પૈસા કમાવા માટે અને ખાસ કરીને પોતાના પરિવારને સારી જિંદગી આપવા માટે એ લોકો નોકરીમાં ટકી રહ્યા છે. પણ 86% લોકો હજી સંઘર્ષ કરે છે મિત્રો પોતાની નોકરી સાથે, પોતાની જાત સાથે પૈસા કમાવા માટે. એ ઉપરાંત એક ગજબ સ્ટેટમેન્ટ આવ્યું છે. એ ભલે એમ્પ્લોઈઝની માન્યતા ઉપર આધારિત છે, પણ 69% લોકો એવું માને છે કે હજી દે આર અન્ડરપેડ. એ લોકોને જે કામ કરે છે એ પ્રમાણે સેલેરી નથી મળતી. ભારતની અંદર ઓવરટાઈમના નિયમો છે, ઓવરટાઈમનું એપ્લિકેશન નથી. જ્યારે કોઈને ઓવરટાઈમ આપવાની વાત આવે ત્યારે કોણ જાણે કેમ પેટમાં દુખાવા ઉપડે છે. જ્યારે કામ કરાવી લેવાની વાત આવે ત્યારે આપણે લોકો હોંશે હોંશે કામ કરાવવા માટે ખેંચીએ છીએ પોતાના એમ્પ્લોઈઝને, પણ જ્યારે આપવાની વાત આવે ત્યારે આપણા મુઠ્ઠી આમ બંધ થઈ જાય છે અને આપણે કંઈ જ નથી આપતા મિત્રો. આ સ્થિતિ ભારતની વર્ક કલ્ચરની આજના દિવસમાં પણ છે અને તમે પણ એ વસ્તુ અનુભવતા હશો. એક બહુ જબરજસ્ત વાત છે કે આ તમે ચાર્ટ જુઓ છો ને, 45% લોકો એવું માને છે કે ના, આઈ એમ સેટિસ્ફાઈડ વિથ માય જોબ, હે ને, માને છે, ડન. પણ સામે 38% એવું લોકો માને છે કે હવે જો મને આના કરતાં સારી ઓપોર્ચ્યુનિટી મળશે તો હું જમ્પ કરી જઈશ. પ્રાઇવેટ સેક્ટરની અંદર એ શક્ય છે, પણ ગવર્મેન્ટ સેક્ટરની અંદર આ વસ્તુ એપ્લિકેબલ નથી કે તમે જમ્પ કરી શકો. આ પોઝિશન ભારતના વર્ક કલ્ચરની છે. હવે આપણે એ જોઈએ કે વર્ક લાઈફ બેલેન્સને જો આપણે મેનેજ નહીં કરીએ અને આવી 90 કલાક વાળી વાતો, અથવા તો આપણા ઇન્ફોસિસના શ્રી નારાયણ મૂર્તિજી, એમણે પણ 70 કલાકની વાત કરેલી. એમનો એટલો આભાર માનીએ આપણે કે એ લોકોએ 20 કલાકની આપણને ગ્રાન્ટ આપી, 20 કલાકનું આપણને ડિસ્કાઉન્ટ આપ્યું. પણ છતાં પણ એમને એક આપણે એ વસ્તુ હવે વિચારીએ કે આપણે વર્ક લાઈફ બેલેન્સને મેનેજ નહીં કરતા કઈ જગ્યાએ પહોંચશું. તો શું ભારતમાં છે ને એવરેજ રિટાયરમેન્ટ 58 કે 60 વર્ષ છે. પ્રાઇવેટની અંદર અથવા સરકારના સનદી પદોની અંદર 60 વર્ષનું રિટાયરમેન્ટ છે અને ગવર્મેન્ટ સેક્ટરની અંદર 58 વર્ષનું રિટાયરમેન્ટ છે. આપણે લગભગ 25 વર્ષે નોકરીએ લાગીએ તોય આપણે કેટલા વર્ષો, 33 વર્ષ આપણે નોકરીને આપીએ છીએ, અને એ દરમિયાન જો આપણે માત્ર એને જ ટાર્ગેટ બનાવીને કામ કરશું તો આપણે પરિવારનું શું થશે? તમે કોના માટે આપણે પૈસા કમાઈએ છીએ? કોના માટે પોતાની જાત કસીએ છીએ? જો એને જ સમય નહીં આપી શકીએ તો આ પૈસાનો મતલબ શું છે? શેના માટે કમાઈએ છીએ આપણે પૈસા? અને છતાંય આપણને એમ કહેવામાં આવે કે તમે 90 કલાક કામ કરો અઠવાડિયાના અને શનિ રવિ પણ કામ કરો, તો સાહેબ એ પોસિબલ કેટલી હદે છે એ તમે જ મને જણાવો. મને કોમેન્ટમાં લખીને બતાવો કે આ કેટલી હદે શક્ય છે. શું તમે દરેક શનિ રવિ કામ કરી શકશો? બધી રજાઓ મૂકીને તમે કામ કરી શકશો? તમારા પરિવારને એક સાઈડ કરી દિવસના 12 કલાક કામ કરવા માટે તમે તૈયાર છો? હા કે ના? મને અત્યારે કોમેન્ટમાં આ વિડીયો પોસ્ટ કરીને પહેલા કોમેન્ટ કરો અને પછી આગળ વધો. આ દરેક એમ્પ્લોયની વાત છે, દરેકના દિલની આ એક તમન્ના છે કે મને મારો વર્ક અને મારો લાઈફ બંને બેલેન્સ્ડ જોઈએ, જે ભારતમાં રીતસર બહુ અઘરું છે. આઈ એમ ક્લિયરલી ઇન માય થોટ. વાત એવી છે કે જો જિંદગી અનિશ્ચિત છે અને છેલ્લે મૃત્યુ સમયે આપણને 4 લોકોની જરૂર પડશે બસ, અને મોઢામાં ગંગાજળ પાવા માટે પણ આપણા સંતાનોની જરૂર પડશે. આખી જિંદગી આપણે માત્ર ને માત્ર પોતાના કામ માટે જ આપી દેશું તો આપણે એ લોકો સાથે કોઈ જાતનો સંબંધ ડેવલપમેન્ટ નહીં કરી શકીએ, કોઈ એની સાથે લાગણીના તારથી જ જોડાઈ નહીં શકીએ, તો એ લોકો આપણને શું વેલ્યુ કરવાના? નિવૃત્તિ પછી આપણને સાચવનાર આપણો પરિવાર જ છે, આપણા શોખ છે, આપણી માનસિકતા છે, આપણી વૃત્તિઓ છે. અને આ બધી વસ્તુ પંખાની સ્વિચ નથી કે ચાલુ કરશું અને ફરવા માંડશે. આપણે એને ડેવલપ કરવી પડે છે, અને એ ડેવલપમેન્ટ માટે જ્યારે આપણે કામ કરતા હોઈએ ત્યારે જ વર્ક અને લાઈફનું બેલેન્સ અનિવાર્ય છે. જો ન કરી શકીએ, જો આપણે માત્ર ને માત્ર એક તરફી દોડ લગાવશું તો આપણામાં અને ગધેડાઓમાં કોઈ ફેર નથી. જેમ ગધેડો માત્ર કુંભારનો ભાર જ ઉપાડે છે આખી જિંદગી, માટીના કોથળા લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ રખડે છે, એ અને આપણે બંને સરખા છીએ. જો એ ના કરી શકીએ તો 90 કલાક વર્ક કલ્ચરની કોઈ જરૂર નથી આપણને. પણ અહીંયા હું મારા સ્ટેટમેન્ટમાં કાઉન્ટર કરું છું, અને આ કાઉન્ટર જો આપણે સાંભળ્યું હોય ને તો અત્યાર સુધીનો જોયેલો વિડીયો અને હવે આગળની 1 મિનિટ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ થઈ રહેશે. હવે અહીંથી તો વિડીયો સ્કીપ કરાય જ નહીં. 90 કલાકના વર્ક કલ્ચરનો આપણે વિરોધ કરીએ છીએ, કરેક્ટ છે, પણ સાથે સાથે જે 40 કલાકનું વર્ક કલ્ચર આપણને આપવામાં આવ્યું છે એ વર્ક કલ્ચરની અંદર આપણે માઇન્ડફુલનેસથી કામ કરવું જરૂરી છે. એમાં પંક્ચ્યુઆલિટી જરૂરી છે, એમાં ડેડિકેશન જરૂરી છે.
દરેક ઓર્ગેનાઇઝેશન, દરેક કંપની, દરેક ઓફિસ એના ટાર્ગેટ સાથે ચાલતી હોય છે અને એ ટાર્ગેટ અચીવ કરવું એના ગ્રોથ માટે જરૂરી છે. અને કંપનીનો ગ્રોથ થશે તો જ આપણો ગ્રોથ થશે. પણ આપણે લોકોએ 90 કલાક કામ કરવાના બદલે 40 જ કલાક કામ કરવું છે કે 48 કલાક જ કામ કરવું છે, પણ એ કામની અંદર બિનજરૂરી સમય વ્યય કરવો એ આપણી મૂર્ખતા બતાવે છે. આપણે આપણા અધિકાર માટે જો લડવું હોય કે આપણે વધારે કામ નથી કરવું, તો જે સમય આપણને મળ્યો છે એમાં 100% ડેડિકેશનથી કામ કરવું એ આપણી અંતઃકરણની જવાબદારી બને છે. જો એ આપણે ફોલો કરી શકતા હોઈએ તો જ આપણે 90 કલાકનો વિરોધ કરવાનો અધિકાર છે. આ એક ભારતના વર્ક કલ્ચરની એમ્પ્લોઈઝ તરફની નેગેટિવ બાબત છે કે ચાલુ ઓફિસે ચા, પાન, બીડી કરવા કે આંટો મારવા નીકળી જવું એ આપણી સામાન્ય સહજ બાબતો છે. પણ આ જ બધી બાબતોને કારણે આઉટપુટ નથી આવતું ને આ જ બધી બાબતોને કારણે આટલા લાંબા વર્કિંગ અવર્સની જરૂરિયાત ઊભી થાય છે. બંને તરફી ચેન્જ નહીં થાય ત્યાં સુધી પરિસ્થિતિ નહીં સુધરે. ભારત વિશાળ દેશ છે. એવું કહેવાય છે કે ભારત યુવાઓનો દેશ છે. ભારત સૌથી યંગેસ્ટ કન્ટ્રી છે. છતાં પણ આપણે આ પરિસ્થિતિ ભોગવીએ છીએ. એના માટે ક્યાંક આપણે પણ જવાબદાર તો છીએ. 90 કલાકનો ચોખ્ખો વિરોધ સ્ક્રીન ઉપરથી હું કરું છું, પણ સામે ડેડિકેશનની અપીલ પણ હું તમારી સૌની સામે કરું છું. જ્યાં સુધી ચેન્જ જોતો હોય તો આપણે પહેલા ચેન્જ મેળવવો પડશે, તો જ પોસિબલ છે ચેન્જ લાવવો. યસ મિત્રો, બધી ડિસસેટિસ્ફેક્શનની વાત સાચી, પણ ડિસસેટિસ્ફેક્શનની સામે સેટિસ્ફેક્શનના બીજ મારે અને તમારે જ વાવવા પડશે. ટાઈમ પંક્ચ્યુઆલિટી, વર્ક પંક્ચ્યુઆલિટી અને સાચું કહેવાની હિંમત, આ 3 વસ્તુ જો ભેગી થશે ને ત્યારે ચોક્કસથી આપણું વર્ક કલ્ચર બદલશે. અને એ દિવસ દૂર નથી કે જ્યારે આપણે પ્રયત્ન કરશું અને એમાં સફળ થશું. તો મિત્રો, 90 કલાકના વર્ક કલ્ચરનો એક અલગ જ પ્રકારનો વિડીયો, કોઈ જાતના સ્ટેટમેન્ટ વગરનો વિડીયો, માત્ર મારી અને તમારી દિલની વાતનો વિડીયો તમારી સામે રજૂ કર્યો. કેવો લાગ્યો મને કોમેન્ટમાં જણાવજો. અને યસ, જે તમારા નોકરિયાત મિત્રો છે જે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી શક્યા, એમના વિડીયો તાત્કાલિક મોકલો અને એમને પણ આ ચેનલને સબસ્ક્રાઇબ કરાવો અને આવા જ વિડીયો માટે જોડાયેલા રહો. નોકરિયાત મિત્રોની ઘણી બધી ભાવનાઓ લઈને હું આવવાનો એક પ્રયત્ન કરું છું. નજીકના ભવિષ્યમાં જ તમારી સાથે, તમારા માટે, તમારા દ્વારા જાણવા માટે હું પ્રયત્નશીલ છું. મને જણાવજો કોમેન્ટ બોક્સમાં કે કયા કયા વિષયો ઉપર નોકરિયાતની ભાવનાઓની મારે આ સ્ક્રીન ઉપર વ્યક્ત કરવી જોઈએ. મને કોઈનો ડર નથી, પણ સાચી અને ન્યુટ્રલ વાત તો મારે રજૂ કરવી જ છે. આ બાજુ મારા 2 વિડીયોઝ અને આ બાજુ મારું સબસ્ક્રાઇબનું બટન. પ્લીઝ સપોર્ટ કરો, આગળ વધો. કુદરત તમારી સાથે છે, વિશ્વની ઉર્જા તમારી સાથે છે, પણ વધારે કામ તો નહીં જ કરીએ. થેન્ક યુ.